મારું નામ ગીતાબેન મહેન્દ્રભાઈ પટેલ છે, ગામ મહેસાણા. શરૂઆતમાં મને તકલીફ એવી હતી કે હું બેસી બી નથી શકતી. જ્યારે હું અત્યારે આમ આરામથી બેસી છું એ પ્રમાણે હું બેસી ઉઠી નથી શકતી. તો હું મારું પેટ એટલું ખેંચાતું ને કે હું આમ કરીને જ બેસી શકતી હતી. એટલે મારી બેબી કે મમ્મી આપણે ફેમિલી ડૉક્ટર આપણે બતાવી જોઈએ. તે અમારા ફેમિલી ડૉક્ટરને અમે બતાવવા ગયેલા. તો અમારા ફેમિલી ડૉક્ટરે હવે સોનોગ્રાફી કરવી પડશે. સોનોગ્રાફી કરાવી એટલે ફેમિલી ડૉક્ટરે અમને એવું કીધું, તમે લીવરના જે સ્પેશિયાલિસ્ટ છે એમને બતાવો. અમે લીવરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવા ગયા. એટલે લીવરના ડૉક્ટરના સ્પેશિયાલિસ્ટે અમારા સોનોગ્રાફી રિપોર્ટ જોયા. એટલે એમને એવું કીધું કે તમારે ઇન્ડોસ્કોપી કરાવવી પડશે. એટલે સાહેબે નસો ફૂલી ગયેલી હતી ને એટલે રીંગો પહેરાવી દીધી. અને પછી એમને એવું કીધું કે તમારે તો લીવરની મોટી બીમારી લાગે છે, તમારે લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. તે કીધું કે બેન તમારે લીવરની તકલીફ છે, પેટમાં પાણી ભરેલું છે, એટલે કે તમારે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે તો કરાવવું પડે. પછી અમે એમને પૂછ્યું કે સાહેબ કેટલો ખર્ચો આવે. સાહેબે કીધું કે 10 લાખ રૂપિયાની તૈયારી રાખવાની, 8-10ની અંદર તમારો બધો ખર્ચો પતી જાય. પણ સાહેબે પછી વાત તો એવી કરીને એટલે મારું મન એવું માનતું હતું કે ના, મારી બેબીને કીધું મારે આયુર્વેદિક દવા કરાવી છે, તો આયુર્વેદિક દવાનું ગોતી કાઢ. તો મારી બેબીએ યુટ્યુબમાંથી આ હેમાંગભાઈ સાહેબનો નંબર સર્ચ મારી અને એમનું કાઢ્યું. ડૉક્ટર સાહેબ અમે અમદાવાદ રહે છે હેમાંગ સોની, એમને મુલાકાત લેવા આવ્યા અને એમની મુલાકાત લીધી. અને અમે સાહેબે જે પ્રમાણે કીધું હતું રિપોર્ટો સાહેબે જોયા, જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. એમને શરૂઆતમાં અમને 15 દિવસની દવા આપી અને 15 દિવસની દવા લખીને પછી અમે ફરી બતાવવા આવ્યા. એટલે 15 દિવસમાં અમને મારી મિસિસનું પેટ થોડું હલકું લાગ્યું અને થોડું રિકવરી હોય એવું મને લાગ્યું. અને પછી અમે જેમ જેમ દવા ચાલુ કરતા ગયા એમાં 6 મહિનામાં અમારે પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું. અને અત્યારે મારી મિસિસની તબિયત સારી છે. આ દવાની સારવાર કરી એ બદલ ડૉક્ટર હેમાંગ સોનીનો ખૂબ ખૂબ આભાર. સાહેબની દવા ચાલુ કરે 6 મહિનામાં તો મારો કમ્પ્લીટ રિપોર્ટ સારો આવ્યો હતો. અને આજે 7મા મહિને હું સોનોગ્રાફી કરાવીને આવી છું. તો સાહેબનું કહેવું એવું છે કે તમારા પેટમાં પાણી તો નથી પણ તમારું લીવર અને બધું જ એકદમ સરસ થઈ ગયું છે.